ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે અર્જુન ભગવાનને પ્રાર્થના કરે છે કે હું આપને કેવી રીતે જાણું. તેથી અર્જુન કહે છે કે હું કયા ભાવોથી તમારું ચિંતન કરું જેથી મને આપની દિવ્ય અનુભૂતિ થાય. આપ મને આપની વિભૂતિઓ વિસ્તારથી જણાવો જેથી મને અવિચળ ભક્તિયોગ પ્રાપ્ત થાય. અર્જુનની આ પ્રાર્થનાનો સ્વીકાર કરીને ભગવાન હવે પોતાની વિભૂતિઓ અને યોગને કહેવાનો આરંભ કરતા કહે છે. શ્રી ભગવાન ઉવાચ હંતતે કથયિષ્યામિ દિવ્યાહ્યાત્મવિભૂતય પ્રાધાન્યતઃ કુરુ શ્રેષ્ઠ નાસ્ત્યંતો વિસ્તરસ્ય મે. હે કુરુશ્રેષ્ઠ, હવે હું તને મારી દિવ્ય વિભૂતિઓ સંભળાવીશ. મારી વિભૂતિઓનો કોઈ અંત નથી, પણ તેમાંથી જે મુખ્ય વિભૂતિઓ છે તે તને કહીશ, સાંભળ. ભગવાન અનંત છે, તેથી તેમની વિભૂતિઓ પણ અનંત છે. તેથી કોઈ ભગવાનની વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરી કે સાંભળી શકે નહીં. કેમ કે જો કોઈ સાંભળી શકે તો તે અનંત કઈ રીતે રહેશે. તેથી ભગવાન કહે છે કે હું મારી મુખ્ય વિભૂતિઓને સંક્ષેપમાં કહીશ. એમ કહીને ભગવાન પોતાની વિભૂતિઓના વર્ણનની શરૂઆત કરતા કહે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમાદિશ્ચ મધ્યમ ચ ભૂતાનામંત એવ ચ. હે ગુડાકેશ, સર્વજીવોના હૃદયમાં રહેનારો ચૈતન્ય આત્મા હું છું. હું જ જીવ માત્રનો આદિ, મધ્ય અને વળી અંત પણ છું. અહીં ભગવાને પોતાને સઘળા પ્રાણીઓનો આદિ, મધ્ય અને અંત છું એમ કહ્યું. એનો અર્થ એમ કરી શકાય કે જ્યારે સાધકની દ્રષ્ટિ પ્રાણીઓના તરફ ચાલી જાય ત્યારે સઘળા પ્રાણીઓમાં આત્મા રૂપે ભગવાન જ છે એમ ચિંતન કરવું. સાધકની દ્રષ્ટિ સંસાર તરફ જાય તો ઉત્પત્તિ અને વિનાશશીલ આ સૃષ્ટિનો આદિ, મધ્ય અને અંત ભગવાન જ છે એ રીતે ભગવાનનું ચિંતન કરવું. અને મૂળ તરફ દ્રષ્ટિ જતી રહે તો બીજરૂપથી ભગવાન જ છે. આમ ચર અચર જે કંઈ છે તે ભગવાન છે એ રીતે ચિંતન કરવું. એ પછી ભૌતિક વિભૂતિઓ બતાવતા ભગવાન આગળ કહે છે. આદિત્યાનામ અહમ વિષ્ણુર જ્યોતિષામ રવિરંશુમાન મરુતતાસ્મસ્મિ નક્ષત્રાણામહમ શશી. 12 આદિત્યોમાં વિષ્ણુ નામનો આદિત્ય હું છું. પ્રકાશમાન વસ્તુઓમાં સૂર્ય હું છું. વાયુઓમાં મરીચી હું છું અને નક્ષત્રોમાં ચંદ્રમા હું છું. કશ્યપ અને અદિતિના 12 પુત્રો થાતા, મિત્ર, અર્યમા, શક્ર, વરુણ, અંશ, ભગ, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વષ્ટા અને વિષ્ણુ. આ 12મો આદિત્ય જે વિષ્ણુ છે તે ભગવાનની વિભૂતિ છે. ચંદ્રમા, નક્ષત્ર, તારા, અગ્નિ વગેરે જેટલી પણ પ્રકાશમાન વસ્તુઓ છે તેમાં કિરણોવાળો સૂર્ય મારી વિભૂતિ છે. કશ્યપ ઋષિની પત્ની દિતિએ ઋષિ પાસે વરદાન માંગ્યું કે ઇન્દ્રનો વધ કરી શકે એવો પુત્ર મને આપો. ઋષિએ વરદાન આપ્યું કે પૂરી પવિત્રતાથી રહેશો તો એવો પુત્ર થશે. દિતિથી એક દિવસ નાની ભૂલ થઈ અને ઇન્દ્રએ તેના ગર્ભના 49 ટુકડા કરી નાખ્યા. છતાં પણ તે જીવતા રહ્યા. જે 49 વાયુઓમાં મરુત નામનો મુખ્ય વાયુ એ ભગવાનની વિભૂતિ છે. અશ્વિની,
ભરણી, કૃતિકા વગેરે 27 નક્ષત્રો છે. તેમાં એ બધાનો અધિપતિ ચંદ્ર એ મારી વિભૂતિ છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.